સ્વાધ્યાયના દાખલાની આગળ શરૂઆત કરી આપણે. લગભગ ઉદાહરણ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્વાધ્યાયના દાખલામાં ધીમે ધીમે આગળ વધીએ. કેપેસિટરની સાથે જોડાયેલા દાખલા આપણે સમજીએ છીએ, રાઈટ? ઓકે, તો આપણી પાસે સ્વાધ્યાયનો દાખલા નંબર એકચ્યુઅલી વધારાનું છે, વધારાનું સ્વાધ્યાય. અને એનો પણ દાખલા નંબર છે 2.20. રાઈટ? શું કે જે પ્રશ્ન બરાબર ધ્યાનથી સમજો. એક ઇલેક્ટ્રિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરાડના કેપેસિટરની જરૂર પડે છે. આ એની જરૂરિયાત છે એવું કીધું. એની પાસે 1 માઇક્રોફેરાડના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ત છે, જેઓ 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. એટલે એક કેપેસિટર 400 ખમી શકે છે એવું કીધું. એવી શક્ય ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટર્સની જરૂર પડે. આ લઘુત્તમ સંખ્યાના કેપેસિટર્સ કેવી રીતે યુઝ થાય એ આપણે સમજવાનું છે. સૌથી પહેલા આપણી પાસે જે આપેલું છે તે શું છે તો એની ચર્ચા કરીએ. તો કીધું એ પ્રમાણે 2 માઇક્રોફેરાડ નું કેપેસિટર જોઈએ છે. તો જરૂરિયાત V is equal to 1 kilovolt is equal to 1000 volt. C is equal to 2 microfarad. આપેલ શરત તો કે C is equal to 1 microfarad ના ઘણા બધા કેપેસિટર્સ, રાઈટ? બીજું કેટલો વોલ્ટેજ ખમી શકે તો કે V dash is equal to 400 વોલ્ટ. હવે શું કરી શકીએ એમ છીએ આપણી પાસેની સમજૂતી અનુસાર? તો આપણે આ 1000 જોઈએ છે. એક કેપેસિટર કેટલા વોલ્ટેજ ખમી શકે એમ છે તો કીધું કે 400, બરાબર? તો હવે હું ધારો કે એવું કહી શકું, ધારો કે પરિણામી કેપેસિટન્સ મેળવવા માટે n કેપેસિટર્સને શ્રેણીમાં જોડતા. હવે તમને શ્રેણી જોડાણની લાક્ષણિકતા ખબર છે શું હોઈ શકે? તો કે શ્રેણી જોડાણની લાક્ષણિકતા એ લાગુ પાડેલા જેટલા કેપેસિટર્સ છે બધામાં સમાન રીતે વહેંચે. જરૂરિયાત મારી V છે તો V is equal to આપણી પાસે જે સૂત્ર લખી શકાય એના માટે પોટેન્શિયલ ડિફરન્સ આ જોઈએ છે આપણી પાસે. લાગુ પાડેલો આટલો છે, આટલો લાગુ પાડીએ છે એ બધામાં વહેંચાશે. તો આ વહેંચાશે કેટલા કેપેસિટર્સની સાથે? n. તો હું અહીંયા સૂત્ર લખી શકું કે V આ પરિણામ છે is equal to V ના છેદમાં n, રાઈટ? V dash is equal to V upon n. V dash બરાબર શું છે આપણી પાસે? તો કે V dash બરાબર 400 છે. V બરાબર કેટલા છે? તો કે 1000 છે. અને n તો કે ખબર નથી. આના ઉપરથી તમે જવાબ માંગો તો થઈ શકશે. n is equal to 1000 ના છેદમાં 400, 2.5. જવાબ મળ્યો n બરાબર 2.5. પણ એવું થાય વાલાઓ કે બે કેપેસિટર આખા અને એક અડધું શ્રેણીમાં જોડાય તો કે આના પછીની પૂર્ણાંક સંખ્યા n is equal to 2.5 થી મોટી પૂર્ણાંક સંખ્યા કેટલી હોઈ શકે તો કે n is equal to 3. એનો મતલબ 3 કેપેસિટરને શ્રેણીમાં જોડી શકાય. સમજ્યા? 3 કેપેસિટરને શ્રેણીમાં જોડી શકાય. આગળ આવા
એટલે કે n બરાબર 3 કેપેસિટર્સ આવી કુલ m હાર લેતા m હાર સમજાવું છું આકૃતિ તો પરિણામી કેપેસિટન્સ m upon n is equal to 2 થાય તમને બધાને એવું થાય કે સર તમે આ બધા ફોર્મ્યુલા ક્યાંથી ઉઠાઈને લખો છો હલાવો આ બધા બીજું કઈ નહીં પણ તમારા કન્સેપ્ટ્સ છે આ જ તમારા કન્સેપ્ટ છે બીજું કશું જ નથી નવું આ એમ કેમ લીધું કીધું તમે કે તમે જો કેપેસિટર્સને સમાંતરમાં જોડો એવું સમજો કે મારી પાસે આવું આ એક કેપેસિટર આ બીજું આ ત્રીજું કેમ તો કે ત્રણ જ લેવાના છે શ્રેણીમાં હવે આ ત્રણનું પરિણામી કેપેસિટન્સ કેટલું થાય તો આ 1 2 ને 3 તો એનું પરિણામી કેપેસિટન્સ થાય 1/n કેમ 1/n તો કે દરેકનું કેપેસિટન્સ 1 છે આવા ઘણા બધા છે તો આનું એક આવા કેટલા થાય 1/n તો 1/3 થાય હવે આની સાથે આવી કેટલી હાર જોડવાની કીધી બચ્ચા પાર્ટી આપણને તો કે આવી n હાર જોડવાની કીધી આ બીજી હાર આવી ત્રીજી હાર પણ આવી કેટલી જોડવાની છે એવું કીધું તમને તો કે ના આવી કેટલી જોડવાની છે એવું મને ખબર નથી એટલે મેં એવું કીધું કે આવી કુલ m હાર લે હવે જો એક હારનું કેપેસિટન્સ 1/n હોય તો આનું બધાનો સરવાળો થાય પણ આવી કેટલી હાર છે m તો આવી 2 હોય તો હું કેટલા વડે ગુણીશ અહીંયા આવી 3 છે તો હું કેટલા વડે ગુણીશ 3 વડે આવી m હાર છે તો હું કેટલા વડે ગુણીશ ગેટ ઇટ ક્લિયર આવું સમજવું પડે તો દાખલા વડે બાકી ગોખવા પડે ગોખેલા ફટાફટ ભૂલી જાવ હવે મારી પાસે n ની કિંમત છે તો આના ઉપરથી m is equal to 2 into n is equal to 2 into 3 is equal to 6 માટે આવી કુલ m બરાબર 6 હાર જોડવી પડે એનો મતલબ કે 3 મેં બતાવી છે તો બીજી 4 1 2 3 4 5 થઈ ગયેલા ઓકે આ બધાનું કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડ 1 માઇક્રોફેરાડ 1 માઇક્રોફેરાડ બધામાં થઈ જાય તો આનું પરિણામી કેપેસિટન્સ થાય 2 માઇક્રોફેરાડ અને કેટલા વોલ્ટેજ ને લઈ શકે 1000 વોલ્ટેજ ને લઈ શકે છે ખમી શકે છે આવા 3 3 6 3 9 3 12 3 15 અને 3 18 ટોટલ કેટલા કેપેસિટર ની જરૂર પડશે 18 જે આપણે અહીંયા શોધી શકીએ છીએ માટે કુલ m into n બરાબર 6 into 3 બરાબર 18 કેપેસિટર્સ ની જરૂર પડશે આવો દાખલો તમે સમજ્યા રાઈટ નેક્સ્ટ છે આપણી પાસે 2.24 2 ફેરેડના એક સમાંતર પ્લેટ કેપેસિટરની C is equal to 2 ફેરેડ એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર D is equal to 0.5 સેન્ટીમીટર 0.5 10 ની -2 ઘાત મીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટર શા માટે 1 માઇક્રોફેરાડ અથવા ઓછા ક્રમના હોય છે આમ છતાં ઇલેક્ટ્રિક કેપેસિટરના મૂલ્યો
સુવાહક વચ્ચેનું ખૂબ નાનું અંતર હોવાથી ઘણા મોટા 0.1 ફેરેડના હોઈ શકે છે. બહુ સહેલો દાખલો છે. C is equal to લખી શકીએ એક નાનું સરખું વાક્ય. કેપેસિટર નો કેપેસિટન્સ C is equal to epsilon naught A upon D. મને જોઈએ છે A, તો A is equal to CD ના છેદમાં epsilon naught. C કેપેસિટન્સ 2 ફેરેડ નું છે. D 5 into 0.5 into 10 raised to minus 2 અને epsilon naught 8.854 into 10 raised to minus 2. આ 10 ની minus 12 ઉપર જશે તો અહીંયા આવશે 10 ની 10 ઘાત મીટર સ્ક્વેર. આન્સર થઈ ગયો વાલો બચ્ચા પાર્ટી તમારો. બરાબર, મીટર સ્ક્વેર છે. હવે તમે એને કિલોમીટર સ્ક્વેરમાં પણ કન્વર્ટ કરી શકો છો. શું કરવાનું તમારે? તો A is equal to 10 ની 6 ઘાત જ બાકી રાખવાની મીટર સ્ક્વેર. તો આનો આ જ જવાબ તમને કિલોમીટર સ્ક્વેરમાં મળી જશે. કેલ્ક્યુલેટર છે ને તમારી પાસે? ગણતરી કરી લેજો. હા, કેલ્ક્યુલેટર ના હોય તો તમે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં જોઈ રહ્યા છો, જો એ મોબાઈલ છે તો એમાં પણ કેલ્ક્યુલેટર છે, તો ઉપયોગ કરો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.25. ઓકે, શું છે દાખલો જોઈ લઈએ આપણે. આકૃતિ 2.35 માં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આનું રાઈટ 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર પણ શોધો. આખો દાખલો જો તમે સમજો તો આગળ આવો જ એક દાખલો ગણ્યો છે, પરિપથ થોડો જુદો છે. આનો એક મોડિફાઈડ પરિપથ તમને દોરીને આપો. આ મોડિફાઈડ પરિપથ હાલમાં અને હું કહું ફિગર 1, રાઈટ. હવે હું આને અહીંથી આમ સીધું કરીને આ તરફ લઈ લઉં છું, એવું જ આને આમ સીધું કરીને દર્શાવું છું. આ આપેલું છે. હવે હું દર્શાવું છું આપણે જે વિચારીએ છીએ તે. ધ્યાન રાખજો, આ એક કેપેસિટર જેનું નામ થઈ જશે C4. હવે એની સાથે આ બધું સમાંતરે છે, જોઈ શકો છો. તમે કહેશો સર એવી ખબર કેમ પડે? જાઓ અહીંયાથી. જ્યાં સુધી માર્ગ ના બદલાય ત્યાં સુધી બધું શ્રેણીમાં છે. આ બધું શ્રેણીમાં. અહીંયાથી બે ભાગ પડે, સમાંતરે થઈ ગયું. આ બે ભાગ પાછા ભેગા થઈ ગયા એટલે પાછું શ્રેણી. તો હવે મારી પાસે આનો જે પરિપથ બનવાનો છે તે આવી રીતે થઈ શકશે. આ ઉપરનો પરિપથ C1 કેપેસિટર, એની નીચેના બે આવી. ધેટ્સ ઇટ. આને હું એ કહી દઉં, આને હું બી કહું તો અહીંયા લખી શકીશ A ટર્મિનલ અને આને કહીશ B. આ છે C1, આ થઈ શકશે C2 અને આ થઈ શકશે C3. આને આપીશું આપણે ફિગર નંબર, રાઈટ, ફિગર નંબર. તો હવે શું કહી શકું? C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. આકૃતિ 2 મુજબ C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. તેનું પરિણામી કેપેસિટન્સ C23 is equal to C2 C3 upon C2 plus C3. બંનેની કિંમતો જોઈ લો, 200 અને 200 છે. તો આના જવાબમાં 200 into 200 divided by 200 plus 200 કેન્સલ થઈ જાય? ના થાય, ધ્યાન રાખજો. આનો જવાબ 200 into 200 divided by 400. આની સાથે 2, આની સાથે 100. આનો જવાબ થઈ જશે 100 માઇક્રોફેરાડ. This is answer. હવે આનું હજુ મોડિફાઈડ વર્ઝન, બરાબર? તો આવું થાય.
શું કહીશું તો કે C1 અને C23 સમાંતર જોડાણમાં છે તો લખી શકાય C1 અને C23 સમાંતર જોડાણમાં છે માટે પરિણામી કેપેસિટન્સ C ડેશ કહી દો તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ સમાંતર જોડાણમાં તો સરવાળો થાય તો C1 C23 C1 ની કિંમત 100 છે અને આ પણ 100 લાવ્યા છીએ તો બંનેનો સરવાળો થઈ જાય 100 100 it is equal to 200 માઇક્રોફેરાડ બચ્ચાઓ હજી મોડિફાઈડ સર્કિટ આપું તમને તો શું થશે આ એક કેપેસિટર આ બંનેની જગ્યાએ એક કેપેસિટર આને નામ આપ્યું C ડેશ અને આ તો છે C4 આ થયું A અને આ થયું B રાઈટ તો હવે હું શું કહી શકું તો હવે કહી શકું C4 અને C ડેશ ના શ્રેણી જોડાણ માટે શું થાય તો એના શ્રેણી જોડાણ માટે જો મને જવાબ જોઈતો હોય તો મારે લખવું પડે શ્રેણી જોડાણ છે આની જેમ C is equal to સૂત્ર થઈ જશે C4 C dash divided by C4 plus C dash right માટે C is equal to C4 ની કિંમત જોઈ લો 100 છે રાઈટ અહીંયા આવશે 100 into 200 divided by 300 બે 0 ને કેન્સલ કરી દો તો આન્સર થઈ ગયો C is equal to 200 by 3 માઇક્રોફેરાડ તો આ થયું ફાઇનલ આન્સર પરિણામી કેપેસિટન્સ રાઈટ ક્લિયર આટલી સમજૂતી હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો અને દરેક કેપેસિટર માટે સ્થિતિમાન પણ શોધો શોધીએ પણ છેલ્લો પરિપથ તમને જે બનશે તે આ થઈ ગયું C આ B છે હવે ધ્યાન રાખજો લાક્ષણિકતા યાદ કરવાની આવા જ્યારે પણ દાખલા હોય ત્યારે લાક્ષણિકતા યાદ કરી લો તમારો આન્સર દાડદન મળી જશે આ બે શ્રેણી છે એનું આ પરિણામ છે શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન જ હોય કઈ જ નહીં વિચારો એટલે જે વિદ્યુતભાર C ઉપર હશે એટલો જ વિદ્યુતભાર આ બે પર પણ હશે જ તો અહીંયા લખી શકું હવે હું કે C પરનો વિદ્યુતભાર C પરનો વિદ્યુતભાર Q is equal to C into V right આ C કેટલા છે બચ્ચાઓ તો કે C is equal to 200 divided by 3 right V વોલ્ટેજ કેટલા છે તો કે 300 આ 3 અને 300 એટલે 100 પણ આ શું છે માઇક્રો છે બચ્ચા પાસે માઇક્રો એટલે 10 ની -6 ઘાત રાઈટ તો હવે આન્સર આનો 0 નીકળી જાય એટલે અહીંયા -6 માંથી 4 નીકળી ગયા 2 બાકી રહ્યા તો Q is equal to 2 into 10 raised to -2 કોઈ તકલીફ હોય તો પૂછી શકો બરાબર હવે અહીંયા લખીએ માહિતી શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુતભાર સમાન હોય માટે C4 અને C' પર પણ Q બરાબર 2 into 10 raised to -2 કુલમ વિદ્યુતભાર માટે Q4 is equal to 2 into 10 raised to -2 હવે C ડેશ શું છે તો કે C ડેશ એ આ બેના સમાંતર જોડાણનું પરિણામ છે અહીં C ડેશ એ C1 અને C23 ના સમાંતર જોડાણનું પરિણામી કેપેસિટન્સ છે સમજો
પરંતુ તે બંનેના મૂલ્યો સમાન છે. જોઈ લો C1 કેટલા છે 100, C23 કેટલા છે તો C23 શોધ્યા આપણે જલ્દી 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 C23 પણ 100 છે રાઈટ. બંનેના મૂલ્યો સમાન છે માટે વિદ્યુત ભાર 2 into 10 -2 કુલમ બંને પર સરખા ભાગે વહેંચાય. માટે હવે તો હું આની પર લખું Q23 is equal to આનું અડધું અડધું એટલે 2 વડે ભાગવાનું, આનું અડધું એટલે 2 વડે ભાગવાનું તો 1 into 10 -2 કુલમ અને Q1 is equal to 1 into 10 -2 કેટલા વિદ્યુત ભાર મળ્યા બચ્ચા પાર્ટી આપણને C4 પર મળી ગયો, C1 પર મળી ગયો. આ છે એ આ બેનું શ્રેણીનો જવાબ છે. તો અગેન C2 અને C3 શ્રેણી જોડાણમાં છે રાઈટ, શ્રેણી જોડાણમાં છે માટે તેમની પર પણ વિદ્યુત ભાર સમાન મૂલ્યનો જ અને તે પણ કેટલો હોય તો કે Q23 જેટલો. માટે Q2 બરાબર 1 into 10 કુલમ. એવી જ રીતે Q3 is equal to 1 into 10 કુલમ. તો આ થઈ ગયું દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. પરિપથ પણ તમને સમજાઈ ગયો. ત્રીજો ભાગ બાકી છે હજી. દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે તે શોધવું છે રાઈટ. બોર્ડ પર બધું લખેલું છે, ચાહો તો તમે લઈ શકો છો રાઈટ. હજુ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે મને તો વધારાના પરિપથ હવે તમે દોરી લીધા, ક્લિક કરી લીધા તો આને દૂર કરી આપ. આને પણ કાઢી નાખ. હવે સ્થિતિમાન કયો કયો કેવી રીતે મળશે તે બતાવો. સૌથી પહેલા અહીંયાથી શરૂ કરીએ. આ જે સ્થિતિમાન હશે તે V. V એટલે કેટલો 300 વોલ્ટ. અહીંયા જે મળશે આ બેની વચ્ચે એ વિદ્યુત સ્થિતિમાનને મારે કેવું પડશે V. અહીંયા જે મળશે એને કહીશ V. અહીંયા કશું છે આ બેની વચ્ચે અહીંયા જે મળશે એને કહીશ V2 અને અહીંયા જે મળશે એને કહીશ V3. બોલો સમજાયું? વિદ્યુત સ્થિતિમાન શોધવું બહુ જ સહેલું છે. મારે સૌથી પહેલા V1 શોધવા છે તો C1 માટે પોટેન્શિયલ ડિફરન્સ, C1 માટે પોટેન્શિયલ ડિફરન્સ PD V is equal to Q1 upon C. તો V1 is equal to Q1 ની કિંમત અહીંયાથી જોઈએ 1 into 10 raised to minus 2, 1 into 10 raised to minus 2. C ની વેલ્યુ જોઈ લો. C કેટલા છે આપણી પાસે? C ફરીથી C1 જોઈએ છે. C1 ની વેલ્યુ કેટલી હતી? તો C1 is equal to 100 માઇક્રોફેરાડ, 100 10 raised to minus 6. 100 ની સાથે જાય, ધ્યાન રાખજો 100 આની સાથે જાય બચ્ચા પાર્ટી રાઈટ. તો -4 ઉપર ગયા +4 એટલે આના જવાબમાં થઈ શકશે 100. તો V1 is equal to 100. That's it. મારે C2 ની સામેના વોલ્ટેજ જોઈએ છે. C2 માટે પોટેન્શિયલ ડિફરન્સ V2 is equal to Q2 upon C2. Q2 પરનો વિદ્યુત ભાર જોઈ લો Q2 1 into 10 raised to minus 2
રાઈટ 1 into 10 raised to minus 2 તો 1 into 10 raised to minus 2 હવે તમે Q2 ની C2 ની કિંમત જોઈ લો C2 બસ તો 200 into 10 raised to minus 6 આનો જવાબ કાઢશો તમને મળશે 50 એવી જ રીતે C3 માટે પોટેન્શિયલ ડિફરન્સ V3 is equal to Q3 upon C3. It is equal to same 10 raised to minus 2, 200, 10 raised to minus 6 is equal to 50 volt. Right? હવે મારે ખાલી C4 માટે શોધવાનું બાકી. C4 માટે PD potential difference. V4 is equal to Q4 divided by C4. Q4 ચોથા પરનો વિદ્યુતભાર 2 into 10 raised to minus 2. 2 into 10 raised to minus 2. Divide by C4. So C4 is equal to what? C4 is equal to C4 ચોથા કેપેસિટર નું મૂલ્ય કેટલું છે બચ્ચા પાર્ટી ચોથું કેપેસિટર 100 કે 200 100 રાઈટ તો અહીં આવશે 100 into 10 raised to minus 6 તો V4 is equal to આન્સર થઈ શકશે અહીંયા 200 વોલ્ટ રાઈટ તો આ થઈ શકશે દરેક કેપેસિટર પરના વિદ્યુત સ્થિતિમાનના આ પ્રમાણેના પરિપથ ઘણા બધા પોસિબલ છે હજુ તો અહીંયા સહેલા પરિપથ શરૂ થઈ રહ્યા છે કોમ્પ્લિકેશન હજી બાકી છે આવશે ત્યારે પાછા ડિટેલમાં સમજાવીશું 4 માર્ક સુધી આ દાખલો તમને પૂછાઈ શકે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.27 પેજ નંબર 89 4 માઇક્રોફેરેડના એક કેપેસિટરને C is equal to 4 microfarad. જરૂર પડે કન્વર્ઝન કરીશું 400 વોલ્ટના સપ્લાય વડે V is equal to 400 વોલ્ટ ના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે હવે જો હું આટલી બાબતનો પરિપથ દોરું તો હું આવું કહી શકું અહીંયા બેટરી લગાડેલી છે અહીંયા એક કેપેસિટર જોડેલું છે રાઈટ આવી રીતનો પરિપથ બરાબર આ લાગુ પડેલા વોલ્ટેજ 400 વોલ્ટ કેપેસિટર છે 4 માઇક્રોફેરાડ ચાર્જ થઈ ગયો હવે તેને સપ્લાય થી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે બેટરીથી છૂટું પાડી દેવાનું ધેટ મીન્સ આ બેટરી વાળો પરિપથ અહીંથી કીથી છૂટો પાડો હવે એને બીજા એક કેપેસિટર સાથે જોડી દેવાનું આનું મૂલ્ય છે 2 માઇક્રોફેરાડ આનું મૂલ્ય છે 4 માઇક્રોફેરાડ રાઈટ પ્રથમ કેપેસિટરની કેટલી ઊર્જા ઉષ્મા ઊર્જા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે ગણતરી કરી અને આપણે આનો જવાબ મેળવવાનો રહેશે સૌથી પહેલા ગણતરીમાં શું કરી શકીએ છીએ તો 4 માઇક્રોફેરાડ 4 માઇક્રોફેરાડના કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા જેને હું કહી દઉં U તો U is equal to 1/2 CV રાઈટ તો 1/2 ના 1/2 C ની જગ્યાએ 4 તો 4 into 10 raised to minus 6 V નો સ્ક્વેર નો મતલબ 400 into 400 રાઈટ આ 4 ને આની સાથે કેન્સલ કરી શકો છો બે 0 આના કાઢી નાખો અહીંયાથી 4 અને 4 16 અને 2 32 તો U is equal to 32 into 10 raised to જોઈ લો પાવર બરાબર 32 into 10 raised to minus 2 હવે બેટરી વડે ચાર્જ થઈ ગયું આ કેપેસિટર હવે આને બેટરીથી અલગ કરી દેવાનું છૂટું પાડી દેવાનું
અને આને 2 માઇક્રોફેરેડ ના કેપેસિટર સાથે જોડવા. હવે તમે એને જોડો છો તો આ પરિસ્થિતિમાં બંનેમાં ઉર્જા કેટલી થાય છે તે તંત્રની શોધવાની. એ જે જવાબ મળે એને આમાંથી બાદ કરવાનો એટલે તમને પરિણામ મળી શકશે. કરેક્ટ? જોઈએ 2.26 પેજ નંબર 89 પર. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ એટલે A બરાબર 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર જેને હું D કહું 2.5 મિલીમીટર છે. મતલબ 2.5 10⁻³ મીટર છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે તો V is equal to 400 વોલ્ટ. વિદ્યુત ભારિત કરવામાં આવે છે તો પહેલું કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહિત થશે? તો અહીંયા લખો સ્થિત વિદ્યુત ઉર્જા U is equal to 1/2 CV². V આપેલા છે, C આપેલા નથી. તો અહીંયા લખું કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to epsilon naught A upon D. Right? તો હવે આ સેન્ટીમીટર સ્ક્વેર છે તો એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. આ તો મેં કરી દીધા, આ ડાયરેક્ટ અહીંયા કરીને મૂક્યું છે. એપ્સિલોન નોટ 8.85 10⁻². A ક્ષેત્રફળ 90 into 10⁻⁴ divided by 2.5 into 10⁻⁻3. બધાનો ગુણાકાર ભાગાકાર કરીને જવાબ મેળવશો તો આન્સર મળશે 31.86 into 10⁻12. -12 કાઢી નાખો તો પિકોફેરેડ પણ થાય. એ કિંમત અહીંયા લઈ લઈશ તો આન્સરમાં is equal to 1/2 C 31.86 10⁻12. V કેટલા આપેલા છે? V તો V આપેલા છે 400. સો 400 into 400 કારણ કે સ્ક્વેર છે. ચેક કરી લેજો V ની કિંમત. V is equal to 400 છે આપણી પાસે, રાઈટ? હવે આ બે 0 ને આ બે 0 અહીંથી કેન્સલ થઈ જાય. બાકીનાનો ગુણાકાર ભાગાકાર કરશો તો બચ્ચા પાર્ટી એનો જવાબ મળશે is equal to 254.88 into 10⁻⁻8 જૂલ. અને તમે એપ્રોક્સિમેટલી જો લખવા જાઓ તો is approximately equal to 255 into 10⁻⁸ જૂલ પણ લખાય. 2.55 કર દો તો 10⁻6 પણ થઈ જાય. હાલમાં નથી કરવું. હવેનો પ્રશ્ન બીજો. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવેનો બીજો પ્રશ્ન. આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો. એનો મતલબ શું થયો ખબર પડી? આ પ્લેટ પહેલી છે, આવી જ આ પ્લેટ બીજી છે. આ બે વચ્ચેના અવકાશમાં આટલી ઉર્જા સંગ્રહ પામે છે. ગણો અને એકમ કદ દીઠ ઉર્જા U મેળવો. આ પરથી U અને વિદ્યુત ક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો. હવે બીજું જે શોધવાનું કીધું છે એમાં આ શોધ્યું એમાં E આપ્યું. બીજું કીધું છે એમાં ઉર્જા ઘનતા આવે બચ્ચાઓ. ઉર્જા ઘનતા બરાબર એકમ કદ દીઠ ઉર્જા આવે. એક્ચ્યુઅલી એનો સિમ્બોલ થિયરીમાં શીખ્યા છીએ પ્રમાણે ρ E લખાય. કેટલાક એને સ્મોલ u પણ લખે છે. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય ઉર્જા ના છેદમાં બસ ઉર્જા તો શોધી છે, કદ જોઈએ છે તો હું અહીંયા લખું માટે u ઇઝ ઇક્વલ ટુ આ u અને આ u થોડા ડિફરન્ટ છે. ઉર્જા એટલે આપણી પાસે 255 into 10⁻⁸ અને એના છેદમાં કદ છે. કદ એટલે ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ. એટલે હું અહીંયા લખી શકું is equal to ઉર્જા A અને
a એટલે 90 સેન્ટીમીટર સ્ક્વેર, તો 90 into 10 raised to minus 4. અને d, તો d નો જવાબ 2.5 into 10 raised to minus 3. ઓલ ટુગેધર ચલો આન્સર થઈ શકશે 0.113 જૂલ પર મીટર. તો આ થઈ ગયો ઉર્જા ઘનતાનો. આની અંદર જ પૂછ્યું છે કે આ u અને આ બે વચ્ચેના જે વિદ્યુત ક્ષેત્ર છે એની સાથેનો સંબંધ મેળવવાનો કીધો છે. તો ફરીથી લખું છું, ઉર્જા ઘનતા બરાબર ઉર્જાના છેદમાં કદ. ઉર્જાનું સૂત્ર લખીશ હાફ cv² ના છેદમાં કદ એટલે લખીશ ad is equal to c, તો એપ્સિલોન 0 a ના છેદમાં d. આ બે નીચે આવશે, a અને d પણ નીચે આવશે અને એની સાથે આવશે v². રાઈટ, a અને a કેન્સલ થઈ જાય તો હવે u સ્મોલ જેને નામ આપ્યું છે ઉર્જા ઘનતા, તો 1/2 એપ્સિલોન નોટ v નો સ્ક્વેર અને d નો સ્ક્વેર, તો v² upon d². થોડું રીઅરેન્જ કરીએ, એપ્સિલોન નોટ v upon d હોલ સ્ક્વેર, તો આના ઉપરથી u is equal to 1/2 એપ્સિલોન નોટ e². આનો જવાબ થઈ શકશે. શેના બરાબર લખ્યું e, તો લખ્યું v upon d is equal to e બરાબર વિદ્યુત ક્ષેત્ર. સાબિત થઈ. એનો મતલબ સંગ્રહ પામતી ઉર્જા u એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે એટલી આ ઉર્જા પણ વધારે જ મળશે. કરેક્ટ.